3 વર્ષથી 14-15 વર્ષના બાળકો શું કરતા હોય એના ફ્રી ટાઈમમાં? યા તો મોબાઈલ યુઝ કરતા હોય, મોબાઈલમાં રીલું જોતા હોય, ગેમ રમતા હોય કે ટીવી જોતા હોય. પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે 3 વર્ષથી લઈ અને 14-15 વર્ષ સુધીના બાળકો એ 315 કરતાં પણ વધુ શ્લોક કંઠસ્થ કરી શકે? જે હા, આવું શક્ય છે ક્યારેય? યસ, આવું શક્ય છે. અત્યારે રાજકોટમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ ચાલી રહ્યો છે કે જ્યાં 15,666 બાળકોએ, અને એ પણ એની ઉંમર કેવડી આ તમે જોઈ શકો છો કે 3 વર્ષની બાળાઓથી લઈ અને 14 વર્ષના જે બાળાઓ છે એમને આવા શ્લોક કંઠસ્થ કર્યા છે. તો આપણે એમને જ પૂછીએ, એમની પાસેથી જાણીએ કે શ્લોક એને કેવી રીતે ઈ બોલે છે. શું નામ તમારું? પ્રાપ્તિ. પ્રાપ્તિ. તમારું શું નામ? પ્રાપ્તિ. એજ શું છે તમારી? 3 યર. તમે જોઈ શકો છો 3 યરની એજ છે. તમે મને એક શ્લોક સંભળાવશો? સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમ અર્પયેત. તમે એક શ્લોક સંભળાવશો? દેહોયમ સાધન મુક્તિ ન ભોગ માત્ર સાધન દુર્લભો ન સરસાયમ વારંવારમ ન લભ્યતે. શું વાત છે કે તમે જોઈ શકો છો કે શબ્દો છે ને શ્લોકના એકદમ કંઠસ્થ છે. આપણે બીજી બાળાઓને પૂછીએ કે આ એમને શા માટે આ શ્લોક્સ ને બધું કંઠસ્થ કરેલું છે. શું નામ તમારું? ખુશી. તમે શા માટે આ શ્લોક્સ બધા કંઠસ્થ કરેલા છે? તમારા જીવનમાં આ બધું કરવાથી શું પરિવર્તન આવ્યું? જય સ્વામિનારાયણ. અમે BAPS સંસ્થાના બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા મુખપાઠ પ્રોજેક્ટમાં જોડાયા અને આ મુખપાઠ પ્રોજેક્ટમાં જોડાવાથી અમને ઘણો વિકાસ થયો અને અમારી યાદશક્તિ પણ વધી. આના અમને અગણિત લાભો અને ફાયદાઓ થયા છે. આ જ્યારે સંસાર લૌકિક સુખ સુવિધાઓમાં ગૂંચવાયેલું છે ત્યારે અમે લોકોએ આધ્યાત્મિકતાને પસંદ કરી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે 3 થી 15 વર્ષની જે બાળાઓ છે એને આજે શ્લોક કંઠસ્થ કર્યા તો એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું, એમની યાદશક્તિ વધી અને બીજા ઘણા બધા ફાયદાઓ થયા છે. તો આપણે એમને એક કોમન સવાલ પૂછીએ કે તમારો આ શ્લોક કંઠસ્થ કરવા પાછળનો ગોલ શું હતો? અમારો ગોલ હતો